નમસ્તે મિત્રો, હું અરવિંદ ત્રિવેદી. આજે એવી વાત લઈને આવ્યો છું કે તમે જે વિચારશો, તમે જે ઈચ્છશો, તમારી જે મનમાં ઈચ્છા છે એ પૂર્ણ થશે. તથાસ્તુનું એક વિજ્ઞાન લઈને આવ્યો છું. વિશ્વમાં અનેક પુસ્તકો દરેક ભાષામાં એવા લખાયા છે કે માણસનું મન જે માગે ને, જે વિચારે ને એ મળી રહેતું હોય છે. એમાંના કેટલાક પુસ્તકો અહીં મેં દર્શાવ્યા છે. થિંક એન્ડ ગ્રો રિચ નામનું એક બહુ જ જાણીતું પુસ્તક છે. લો ઓફ એટ્રેક્શન નામનું એક બહુ જ જાણીતું પુસ્તક છે. માઇથ ઓફ ધ માઇન્ડ નામનું પણ એક બહુ જ જાણીતું પુસ્તક છે. સંકલ્પ સિદ્ધિ પણ એક પુસ્તક છે. આવી વિશ્વની દરેક ભાષામાં, સંસ્કૃતમાં પણ, હિન્દીમાં પણ, અંગ્રેજીમાં પણ અને ગુજરાતીમાં પણ આવા અનેક પુસ્તકો લખાયેલા છે. એક સિક્રેટ નામનું પણ પુસ્તક છે કે જેમાં માણસ જે માગે તે બધું જ એને મળી શકે એમ છે. પણ આ માગવાની પદ્ધતિ અને આ વિચારવાની પદ્ધતિ આ બધા પુસ્તકોમાં શીખવવામાં આવી છે. આ બધા પુસ્તકો વાંચ્યા પછી બધામાં જે કોમન વાત આવે છે દરેક પુસ્તકમાં, એ આપને હું કહી રહ્યો છું. આ બધા પુસ્તકો એવું કહે છે કે તમે જે વિચારો છો એ જ વસ્તુ બને છે. જો તમે નેગેટિવ વિચારો તો તમારી સાથે નેગેટિવ જ બને છે. જો તમે પોઝિટિવ વિચારો તો તમારી સાથે પોઝિટિવ જ બને છે. પણ આપણે સતત પોઝિટિવ વિચારો રાખીએ છીએ કે નેગેટિવ વિચારો રાખીએ છીએ, એના ઉપર આપણી સફળતાનો આધાર છે. જ્યારે આપણે દુનિયાને પોઝિટિવલી જોઈએ છીએ ત્યારે દુનિયા બહુ સુંદર લાગે છે, બહુ સરસ લાગે છે. અને નેગેટિવલી જોઈએ છીએ ત્યારે બધી જગ્યાએ આપણને કંઈક ખરાબ ને ખરાબ દેખાવા માંડે છે. આ મનનું કારણ છે. આ મન શું છે એ પણ થોડું વિચારવા જેવું છે. પૃથ્વી ઉપર સૌથી પહેલો જો કોઈ મનુષ્ય આવ્યો હોય ને તો એ મનુ ભગવાન કહેવાય છે. આ મનુ ભગવાન અને મનને શું સંબંધ છે? મને તો એવું લાગે છે કે પહેલું મન આવ્યું છે. મનુ ભગવાન પહેલા પણ મન આવ્યું છે. શું કામ? કે જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે એના ગર્ભમાં જે શિશુ આકાર પામે છે એમાં પહેલા એનું મન બને છે, પહેલા એનું મગજ બને છે, પછી આખું શરીર રચાતું હોય છે. એટલે પૃથ્વી ઉપર સૌથી પહેલા મન આવ્યું છે. અને આ મન છે ને એ જ આખી દુનિયાનું સૌથી શક્તિશાળી વસ્તુ છે. મન હી ઈશ્વર, મન હી દેવતા, મન સે બડા ન કોઈ. આ મનને જો તમને ઘડતા આવડે પોઝિટિવ અને મન પાસે એવું માગતા આવડે કે મારે ભગવાન આ જોઈએ છે, મારે આવી ઈચ્છા છે, મારે અહીંયા પહોંચવું છે, મારે આવું હોશિયાર થવું છે, મારે આટલા ટકા લાવવા છે, મારે આ હોદ્દા સુધી પહોંચવું છે, તમારી જે કંઈ ઈચ્છાઓ હોય, મારે આને પામવું છે, જે કંઈ પામવું છે, જે મેળવવું છે, એ તમારા મનને કહો, પોઝિટિવલી કહો. અને એ સંકલ્પ સિદ્ધિ તમે એક વાત કરશો એટલે તરત જ એ તમને મળી જવાનું છે. આ જે સિક્રેટ ઓફ માઇન્ડ અને થિંક એન્ડ ગ્રો, આ બધા પુસ્તકોમાં વારંવાર એક જ ફોર્મ્યુલા આપવામાં આવી છે કે તમે માગતા શીખો. માગવાની પદ્ધતિ કેવી છે? તો આ પદ્ધતિ જો સાયન્ટિફિકલી માગીએ તો આપણને મળી જતું હોય છે. પણ આપણું મન ટોટલી એકાગ્ર થઈને ત્યાં જ રહેવું જોઈએ. અને આપણી ગુજરાતીમાં પણ કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પણ આપણું માળવા સુધી મન ચોટેલું રહેવું જોઈએ. એ એકાગ્ર થઈને આપણી જે ઈચ્છાઓ છે એ માગતું રહેવું જોઈએ, પોઝિટિવલી માગતું રહેવું જોઈએ, સતત માગતું રહેવું જોઈએ. એમાં કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો આપણને એ મળી રહેતું હોય છે. એક એવો લો ઓફ એટ્રેક્ટિવ નામનું પણ એક પુસ્તક છે કે તમારું મન જે વિચારશે ને એ તમને મળશે. એ તમારું મન ઓટોમેટિક એને એટ્રેક્ટ કરશે. આ એટ્રેક્ટ કરવા માટે આ મનની અંદર એવી કેટલી ચાવીઓ પડી છે, એવી કેટલી શક્તિઓ પડી છે કે તમે જેને માગો છો એ ખેંચાઈને તમારી પાસે આવશે. અને આના માટે એક ફોર્મ્યુલા પણ એમણે દેખાડી છે. એ 369 નામની ફોર્મ્યુલા છે. સવારમાં ઉઠીને તમારા જે સંકલ્પો છે, તમારા જે ગોલ છે, એ સંકલ્પોને, ગોલને સવારમાં ઉઠીને 3 વાર બોલો, લાઉડલી બોલો, ભગવાન પાસે જઈને બોલો. બપોરે એની એ જ સંકલ્પો, એના એ જ તમારા જે સપનાઓ છે એને 6 વાર મોટેથી ભગવાન પાસે બોલીને સંભળાવો. અને રાત્રે સૂતી વખતે કે સૂતા પહેલા 9 વખત આના સપનાઓ દોહરાવો. મારે આ જોઈએ છે, મારે આ મેળવવું છે. અને પછી તમારું મન આખી રાત, આખો દિવસ આ તમારા સંકલ્પોને સિદ્ધ કરવા માટે કામે લાગી જશે. આ મન છે ને એ સૌથી મોટો ઈશ્વર છે. આ મન છે ને એ સૌથી શક્તિશાળી છે. અને મન દરેક વસ્તુને આભમાંથી તોડીને પણ તમારા પગમાં લાવવાનું છે. પણ તમે સાચા દિલથી, એકાગ્રતાથી, શુદ્ધ મનથી અને પોઝિટિવલી આ માગો છો. આ જો માગશો તો મળી જશે, આ ખાતરી છે. આપણા પુરાણોમાં પણ, આપણા એથોઝમાં પણ, આપણી ગીતા, મહાભારત અને જેટલા પણ પુરાણો છે એમાં આની આ જ વાત કહી છે
કે તમે મનથી માગો, દિલથી માગો, સાચા દિલથી માગો અને પ્રયત્ન કરતા રહો. અને આજના અંગ્રેજી તમામ પુસ્તકો હું તમને જે દેખાડી રહ્યો છું એમાં પણ આ જ વાત છે કે પ્રભુ આપને આપવા તૈયાર છે. જે માગશો એ આપવા તૈયાર છે, પણ સાચા દિલથી, એકાગ્રતાથી, પ્રયત્નપૂર્વક અને સતત એ માગ્યા કરો. એ વિચારો એ જ લાવો, બીજા વિચારોને આવવા નહીં દો. આપણે રોજ અલગ અલગ સપનાઓ, અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ ઈચ્છાઓ ફેરવા કરીએ છીએ. એક વખત નિરાતે બેસીને તમારે ખરેખર જિંદગીના અંતે, જિંદગીના તમારા સ્પાન ઓફ લાઈફ દરમિયાન શું મેળવવું છે એ એકવાર વિચારી લો અને બહુ જ એકાગ્રતાપૂર્વક ભગવાન પાસે આ 3 વાર 3-6-9 ફોર્મ્યુલા પ્રમાણે એમને સંકલ્પ દોહરાવો કે મારે જોઈએ છે, મારે આ મેળવવું છે. આસાનીથી મળી જશે. તથાસ્તુ, અમારી ખાતરી છે જે માગો તે મળશે. પણ આ પદ્ધતિથી પોઝિટિવલી માગજો, તમને દુનિયા બહુ જ જીવવા જેવી લાગશે. થેન્ક યુ. આશા છે કે આપ સૌને આ વાત ગમી હશે. ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.